નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈત્રભાઈ વસાવા, કે જેઓ આદિવાસી સમાજના હીરો તરીકે જાણીતા થયા છે. આદિવાસી સમાજ માટે હર હંમેશ માટે એમના વિકાસના કાર્યો હોય, ચાહે ખેતી, ખેડૂતોની જમીન, જંગલની અંદર ખેતી કરે છે આદિવાસી સમાજના લોકો, એ ખેડૂતો માટેનો અવાજ હોય. એમની જમીનો જ્યારે વન અધિકારીઓ કોઈક ભાગરૂપે નુકસાન કરતા હોય છે ત્યારે પણ ચૈત્રભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડતા હોય છે. અને એમના માટે એટલે કે કહી શકાય એટલે કે ચૈત્રભાઈ વસાવાનું આખું કેરિયર બરબાદ થઈ જાય એ પ્રમાણેના સમાચાર આજે આપણને જાણવા મળી રહ્યા છે. વાત મિત્રો એવી છે કે આજથી લગભગ 2023ની અંદર ઓક્ટોબર નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. એ સમયે જ્યારે ખેડૂતો ડેડિયાપાડાની અંદર જંગલની અંદર જે ખેતી કરી રહ્યા હતા, જે વન અધિકારીની જમીનો કહી શકાય, એટલે કે સરકારી ખાતાની જમીન કહી શકાય, એની અંદર ખેડૂતો જ્યારે ખેતી કરી રહ્યા હતા ને એ ખેતીને રોકવા માટે જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં આગળ અચાનક આવે છે અને ખેડૂતોને ત્યાંથી હટાવવાનો કોશિશ કરે છે. અને કહેવામાં આવે છે કે આ બિન અધિકૃત રીતે તમે ખેતી કરી રહ્યા છો, આ સરકારની જમીન છે, જંગલની વન અધિકારીઓનો કબજો છે. અને એ પ્રમાણે ખેડૂતોને ધમકાવ્યા. ત્યાં આગળ થોડી ઘણી માથાકૂટ થઈ અને ત્યારબાદ ખેડૂતોનો જે પાક ખેતરની અંદર ઊભેલો હતો, જંગલના ખેતરોની અંદર, એ પાકને પણ પૂરેપૂરું નુકસાન પહોંચાડ્યું હતું વન અધિકારીઓએ. અને ત્યારબાદ આ મામલો જેવી રીતે ચૈત્રભાઈ વસાવા ખેડૂતોના સમર્થનમાં આવી, આદિવાસી સમાજના લોકોના સમર્થનમાં આવી અને વન અધિકારીઓને આ આખી ચર્ચા કરવા માટે ચૈત્રભાઈ વસાવાએ એમના ઘરે બોલાવ્યા. અને જ્યારે બેઠક થઈ અને બેઠક દરમિયાન મામલો થોડો ગરમાઈ ગયો અને ત્યારબાદ ચૈત્રભાઈ વસાવા સહિત ઘણા બધા લોકોએ વન અધિકારીઓ ઉપર હુમલો કર્યો. એટલે કે હુમલો એવો કર્યો કે જાનથી મારી નાખવાની કોશિશો કરવામાં આવી હોય એવા ચૈત્રભાઈ વસાવા ઉપર અત્યારના સમય પ્રમાણે, આજની તારીખ પ્રમાણે આરોપ લાગ્યા છે. અને ત્યાં આગળ જ્યારે ચર્ચા કરવામાં આવી હતી વન અધિકારીઓ સાથે, ત્યારે પણ ચૈત્રભાઈ વસાવાએ એવું કહેવામાં આવી રહ્યું છે, વન અધિકારીઓએ જે ફરિયાદ નોંધાવી હતી ત્યારે એવું કહી રહ્યા છે કે અમારા ઉપર ચૈત્રભાઈ વસાવા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અમારા સાથે મોટી રીતે મારપીટ થઈ છે અને સરકારી કામની અંદર આ રૂકાવટ બન્યા ચૈત્ર વસાવા. એવી અનેક પ્રકારના કલમો લગાડી ચૈત્ર વસાવા ઉપર 2023ની અંદર રાજપીપળા પોલીસ સ્ટેશન, ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને ત્યારબાદ થોડા સમય પછી ચૈત્રભાઈ વસાવાએ પોલીસને સરેન્ડર કર્યું હતું. અને પછી આ કેસ રાજપીપળા સેક્શન કોર્ટની અંદર કેસ ચાલુ થયો. તારીખ ઉપર તારીખ પ્રમાણે કેસ ચાલતો રહ્યો અને જેની સુનાવણી આજે 23 જૂન 2026ના દિવસે રાજપીપળા સેશન કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે. અને આ જે ઘટના ઘટી હતી 2023ની અંદર, એની અંદર જે મારપીટ થઈ હતી વન અધિકારીઓ સાથે, તો એવાની અંદર રાજપીપળા કોર્ટ દ્વારા આજે 9 જેટલા આરોપીઓને દોષી સાબિત કર્યા છે. અને દોષી ઠેરવી અને ચૈત્રભાઈ વસાવા સહિત લગભગ એમના પત્ની શકુંતલાબેન અને સાથે બીજા 7 આરોપી, એમ કરીને કુલ 9 આરોપીઓને સજા સુનાવણી કરી છે. જેની અંદર ચૈત્રભાઈ વસાવાને એક મોટો ઝટકો પડવાનો છે અને ડેડિયાપાડા વિસ્તાર ચૈત્રભાઈ જેવા ધારાસભ્યને ગુમાવવાના છે આજના દિવસે. એનું કારણ એ છે કે મિત્રો, સજાની અંદર જે કલમો લાગેલી છે એની અંદર લગભગ 3થી લઈ અને 10 વર્ષની સજા થઈ શકે. પરંતુ જો આની અંદર ઓછામાં ઓછી સજા કદાચ 3 વર્ષ કરવામાં આવે ચૈત્રભાઈ વસાવાને, તો પણ ચૈત્રભાઈ વસાવાનું જે ધારાસભ્ય પદ એ રદ થઈ જાય. અને આવનારા જ્યારે 3 વર્ષ ભોગવીને પણ જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે તો પણ 6 વર્ષ માટે ચૂંટણી લડી શકશે નહીં. આવા એક નિયમ છે. અને જેના કારણે ચૈત્રભાઈ વસાવાને ઓછામાં ઓછી આજે 3 વર્ષની સજા સુનાવવામાં આવશે. અને એના પછી એમનું જે ધારાસભ્યનું પદ એ પણ રદ થઈ જશે.
એટલે માનો ના માનો કે ચૈતરભાઈ વસાવાનું આખું કરિયર એ ખતમ કરી દેવામાં આ ભાજપ સરકાર આજે કામયાબ થઈ છે. છેલ્લા આપણે ઘણા સમયથી જ્યારથી ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બન્યા ત્યારથી લઈ અને હર હંમેશ ડેડિયાપાડા વિસ્તારના લોકો કે રાજપીપળા વિસ્તારના કે નર્મદા જિલ્લાના કે અંબાજીથી લઈને ઉમરગાંવ સુધીના જે પણ આદિવાસી વિસ્તારના પીડિત લોકો છે એમનો અવાજ હર હંમેશ માટે ચૈતરભાઈ વસાવા બને છે. ક્યાંય પણ કોઈ પણ સમાજના લોકોને કે એમના જે વિસ્તારના લોકોને ક્યાંય પણ નાની મોટી તકલીફ પડતી હોય ત્યારે ચૈતરભાઈ વસાવા સૌથી પહેલાં ત્યાં પહોંચતા હોય છે અને લોકોનો અવાજ બનતા હોય છે, એમના હક માટે લડતા હોય છે. અને એવાની અંદર જ્યારે ચૈતરભાઈ વસાવાની લોકચાહના વિસ્તારની અંદર ધીરે ધીરે વધી રહી હતી અને ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને એવો ડર મનની અંદર ઘૂસી ગયો હતો અને સૌથી વધારે એમના કટ્ટર હરીફ, એમના કટ્ટર દુશ્મન ગણાતા મનસુખભાઈ વસાવા સાથેના એમના જે મતભેદો ચાલી રહ્યા હતા એને લઈ અને મનસુખભાઈ વસાવાએ પણ પોતાની અંદર જેમ આંખમાં કણાની જેમ ખૂંચતા ચૈતરભાઈ વસાવા ઉપર ઘણી બધી વાર ઠેર ઠેર જગ્યાએ અમુક કેટલી બધી જગ્યાએ આપણે જોયું છે કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક મોટી રીતે ફસાવાની કોશિશો કરતા આવ્યા. આની અગાઉ પણ એક સંજય વસાવા ઉપર એક છૂટો ગ્લાસ મારવાની નાની એવી બાબતમાં પણ ચૈતરભાઈ વસાવાને સરકારની મદદ લઈ, તંત્રની મદદ લઈ અને લગભગ 3 મહિના જેટલા જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ મનસુખ વસાવા કામયાબ થયા હતા. કારણ કે ચૈતરભાઈ વસાવા લોકોને સાચા માહિતગાર કરી રહ્યા છે, કાયદાઓ શીખવાડી રહ્યા છે અને સરકારની અંદરથી શું શું લોકોના વિકાસના કાર્યો આવતા હોય છે, શું શું ગ્રાન્ટો આવતી હોય છે એ લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. અને આ મનસુખ વસાવાને આ બધું કણાની જેમ ખૂંચતું હોય છે. એટલે કે આખી ભાજપ સરકારને એવું ખૂંચી રહ્યું હતું કે આ નર્મદા જિલ્લો એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવા જે રીતે લોકોના હીરો બની રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ઘટી જશે. અને આના લીધે આખા મનસુખ વસાવા સહિત ભાજપના તમામ નેતાઓ, એ વિસ્તારના કાર્યકર્તાઓએ તમામે તમામ ચૈતરભાઈ વસાવા ઉપર અનેક રીતે ઘણીવાર અનેક ષડયંત્રો કર્યા અને છતાં આજે જ્યારે ચૈતર વસાવા જેલની પાછળ જશે એટલે મનસુખ વસાવા સૌથી પહેલાં મોટી રીતે જો કોઈ રાજી થશે તો એ મનસુખ વસાવા, કારણ કે એમનો જે કાંટો એ આજે જેલમાં જઈ રહ્યો છે તો મનસુખ વસાવા આજે શાંતિથી સૂશે. કારણ કે એમને જે રીતે ચૈતરભાઈ વસાવા નડતરરૂપ બની રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે ચૈતરભાઈ વસાવા લોકોને આટલા સાથે રહે છે, લોકોની સારા વિકાસના કાર્યોમાં મદદરૂપ બની રહ્યા છે, લોકોના અવાજ ઉઠાવી રહ્યા છે, એટલે લોકો બધા એમના તરફ દોરાઈ રહ્યા હતા અને એ મનસુખ વસાવાને જરાય પોસાતું હતું નહીં. અને એવી જ રીતે વારંવાર ચૈતર વસાવા ઉપર પણ ટીકા ટિપ્પણીઓ કરતા આપણને મનસુખ વસાવા જોવા મળતા હતા. જો કે સરકારી અધિકારીઓ મિટિંગમાં ચૈતર વસાવાને બોલાવતા તો પણ મનસુખ વસાવાને એ પોસાતું નહીં, ગમતું નહીં. એટલે આના કારણે ચૈતરભાઈ વસાવા જેવા હવે જેલમાં જશે તો સૌથી મોટો ફાયદો મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીને થવાનો છે. અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા મનસૂબો રહ્યો છે કે જે વ્યક્તિ લોકોના હક માટે લડવા આગળ આવે છે, સરકારને સામે લડવા આવે છે, સરકારના વિરુદ્ધમાં જે બોલવા આવે છે એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક રીતે જેલની પાછળ ધકેલી દેવો અથવા તો એનું કોઈ પણ રીતે એન્કાઉન્ટર કરી દેવું. આપણે હમણાં લગભગ 3 દિવસ પહેલાં જ જોયું કે બિહારની અંદર જોવા મળ્યું તિવારી નામના એક, જે અત્યારે બિહારની અંદર ભગતસિંહનું જેનું સ્વરૂપ આપી દીધું હોય એ વ્યક્તિ લોકોને ઠેર ઠેર જગ્યાએ જઈ અને કાયદાઓ શીખવાડી રહ્યા હતા, વિકાસના કાર્યોનું માગણી કરતા શીખવાડી રહ્યા હતા અને એ વ્યક્તિને લોકોનો અવાજ ઉઠાવી રહ્યા હતા. એ વ્યક્તિને પોલીસે પકડી અને એન્કાઉન્ટર કરી દીધું. એ કેટલી હદે વ્યાજબી કહેવાય. એક ક્રાંતિકારી જે કામ કરી શકતો હોય એવું કામ કરીને તિવારી ચાલ્યા પણ ગયા. એ સરકારના દબાણથી એ વ્યક્તિનું એન્કાઉન્ટર કરી દીધું. જે સરકાર પાસે હક માગવાની વાત કરતા હોય એવા વ્યક્તિનું આજે એન્કાઉન્ટર થવા લાગ્યું છે. અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક કે જેલની પાછળ ધકેલી દેવા. અને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર આ ગુનો 2023થી નોંધાયેલો હતો અને એને આજે સુનાવણી આવી ગઈ છે. અને જેથી કરી એ સુનાવણીના ભાગરૂપે ચૈતરભાઈ વસાવા લગભગ 3 વર્ષ માટે જેલની પાછળ ધકેલી દેવામાં આવશે. એટલે કે માનો ના માનો ડેડિયાપાડાની અંદરથી
એક આદિવાસી સમાજનો હીરો એ અત્યારે આદિવાસી સમાજની વચ્ચેથી આ સરકાર ઉઠાવીને લઈ જશે. સાથે સાથે એમના પત્ની શકુંતલાબેનને પણ આ ગુનાની અંદર સંડોવણી હોવાના કારણે એમને પણ સાથે સજા થવાની છે. અને સાથે એક પણ બીજી સજા એ છે કે જે ફાયરિંગ કર્યું હતું એ ગુનો વધારે કલમ લાગી ગઈ અને જાનથી મારી નાખવાનો એ ગુનો કહેવામાં આવે છે, જેને લઈને 3 થી 10 વર્ષની સજા જે થવાની હોય છે એમાંથી લગભગ ચૈત્રભાઈ વસાવાને 3 વર્ષની સજા ઓછામાં ઓછી થવાની છે. અને જેના કારણે હવે જે રીતે ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજના લોકો માટે લડી રહ્યા હતા, હકના અવાજ ઉપાડી રહ્યા હતા, એ બધું હવે સુમસામ ચૂપચાપ થઈ જશે. કારણ કે હવે આના જેવો કોઈ પ્રતિનિધિ આદિવાસી સમાજમાં મળશે નહીં. કારણ કે દીવો લઈને ગોતવા જઈએ તોય આવો મજબૂત નેતા આદિવાસી સમાજને મળવો એ બહુ મુશ્કેલી ભર્યું છે. અને એવાની અંદર જ્યારે ચૈત્ર વસાવાનું આખું કાર્ય, આખી કારકિર્દી એમની એ હવે ઠપ થઈ જવાના આરે દેખાઈ રહી છે. એનું કારણ કે 3 વર્ષ જેલમાં જવાના કારણે કોઈ પણ પ્રતિનિધિ હોય તે નિયમ એવા છે કે એમનું ધારાસભ્ય પદ પહેલું તો રદ થઈ જાય અને પાછળ 6 વર્ષના સમય જેટલી ચૂંટણી પણ લડવામાં નથી આવવા દેતા. આ કાયદાની અંદર આ જોગવાઈ છે. તો આના કારણે આપણે માની લઈએ તો પણ આજથી 9 થી 10 વર્ષ માટે ચૈત્રભાઈ વસાવા ક્યાંય ચૂંટણી પણ ના લડી શકે કે ધારાસભ્ય પણ ના બની શકે. એટલે જે રીતે ચૈત્રભાઈ વસાવા અત્યાર સુધી લડત આપી રહ્યા હતા એમનાથી છુટકારો આ ભાજપ સરકારને મળી ગયો. મનસુખ વસાવાને પણ મોટા પ્રમાણે ફાયદો છે. હવે મનસુખ વસાવા પોતાનું મન માન્યું જે રીતે આગળ કરતા હતા અને જ્યારથી ચૈત્ર વસાવા એન્ટ્રી કરી હતી ત્યારથી જે રૂકાવટો આવી હતી મનસુખ વસાવાના કૌભાંડો, ભ્રષ્ટાચારોની અંદર, ભાજપ સરકારના ભ્રષ્ટાચારોની અંદર જે રૂકાવટો ચૈત્ર વસાવાએ લાવી હતી એ બધું હવે ફરી પાછું જે રીતે થતું હતું એવી રીતે મન ફાવે એમ આદિવાસીઓના વિકાસનું કાર્યો કરશે. એમના અવાજ સરકાર સુધી જે પહોંચતો કર્યો હતો ચૈત્ર વસાવાએ એ અવાજ હવે દબાઈ જશે. કારણ કે ચૈત્ર વસાવા એવા એક નેતા બન્યા હતા આદિવાસી સમાજની અંદર કે જે હર હંમેશ માટે નાનેથી લઈ અને મોટી કોઈ પણ સમસ્યા લોકોની હોય એ સરકાર સુધી ચૈત્ર વસાવા પહોંચાડી રહ્યા હતા. પરંતુ હવે ચૈત્ર વસાવા જેલમાં જશે એના કારણથી આ બધું ઠપ થઈ જશે. હવે આગળના સમયની અંદર કદાચ જો ચૈત્ર વસાવા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી જાય છે તો કદાચ જો 2 વર્ષથી ઓછી સજા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આપે તો ધારાસભ્ય પદ એમનું ટકી રહેશે અને આવનારા સમયની અંદર ચૂંટણી પણ લડવાનો મોકો મળશે. પરંતુ હવે આમ આદમી પાર્ટીની અંદર કેવી આની લડત લડવામાં આવે છે એ પણ જોવાનું બાકી રહ્યું. અને ડેડિયાપાડા વિસ્તારની અંદર અત્યારથી જ ડેડિયાપાડા વિસ્તાર ને રાજપીપળા વિસ્તારની અંદર પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં જે લોકો છે એ લોકો કોઈ ઉબાળો ના કરે, હંગામો ના કરે. એના કારણે અત્યારથી ત્યાં આગળ મોટો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરંતુ જે ભાજપ સરકારને ઈચ્છા હતી, એમનો જે મનસૂબો હતો એ આજે સફળ થયા. મનસુખ વસાવાનો જે મનસૂબો હતો, જે એમની વિચારધારા હતી ચૈત્ર વસાવાને ક્યાંક ને ક્યાંક કાંટો કાઢવાની, તો એ પણ આજે મનસુખ વસાવાને પણ આજે સફળ રહ્યા. એટલે હવે આ લોકો જે રીતે એમને ભ્રષ્ટાચાર કરવો હશે એ કરી લેશે. બરાબર, વધારે વાત નહીં કરતા મળીએ આગળના સમયમાં શું થાય છે એ જોવાનું રહ્યું. ત્યાં સુધી રજા આપશો. જય જોહાર, જય આદિવાસી, જય ગરવી ગુજરાત.